છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી અને જબુ ગામ વચ્ચેનો મેરિયા નદીનો બ્રિજ જર્જરિત થતા અંતે બંધ કરાયો, જેનાથી સ્થાનિક ખેડૂતો અને વેપારીઓમાં ભારે હાલાકીનો તેમને સામનો કરવો પડી રહ્યો છે। આ બ્રિજ બંધ હોવાથી માત્ર વાહન વ્યવહાર જ નહીં પરંતુ ખેડૂતોના કૃષિ ઉત્પાદનોના પરિવહન પર પણ મોટી અસર પડી છે, જેનાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વધારો થવાનો છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને જબુગામ વચ્ચેનો મેરિયા નદી પરનો બ્રિજ જર્જરિત થતા ભારે વાહનો માટે બંધ કરાયો છે। છોટાઉદેપુર જિલ્લા મથક જવા માટેનો આ એકમાત્ર માર્ગ બંધ થવાથી હવે વડોદરાથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ જવા માટે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। તેમને 90 થી 100 કિલોમીટરનો વધારાનો ફેરો પડશે। આ નિર્ણયથી જબુગામ અને બોડેલી આસપાસના ખેડૂતોને ભારે મુશ્કેલી પડશે। કેળા અને શાકભાજી જેવા પાકને શહેરો અને માર્કેટ સુધી પહોંચાડવા માટે તેમને કોઈ વૈકલ્પિક માર્ગ ન હોવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ નોંધપાત્ર રીતે વધશે। જે બોડેલીથી છોટાઉદેપુર જોડતો નેશનલ નંબર હાઈવે નંબર 56 એમાં મેરિયા નદી પર બ્રિજ આવેલો છે। મેરિયા એમાં જબુ ગામમાં અનેકના ઘણા ખેતરો છે, એમાં પાક થાય છે। કેળાથી શાકભાજીના દરેક પાક થાય છે। એમાં આ જે મોટા ભારદારી વાહનો બંધ કર્યા એ તો બરાબર છે, પણ જે નાના શાકભાજીના વાહનો ચાલુ રાખે એવી સરકારને વિનંતી કે બોડેલી, જબુગામ અને પાવી જેતપુરના ખેડૂતો અને વેપારીઓ નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓની નિષ્ક્રિયતાનો ભોગ બન્યા છે। પુલના જર્જરિત થવા પાછળ યોગ્ય જાળવણી અને નવા પુલોના નિર્માણનું આયોજન ન હોવાનું કારણભૂત મનાય છે। આ એક બ્રિજ બંધ થવાથી 400 થી વધુ ગામોના ખેડૂતો અને વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સમયસર પગલાં ન લેવાતા સ્થાનિક અર્થતંત્ર પર પણ તેની નકારાત્મક અસર પડશે અને આ સ્થિતિને કારણે ખેડૂતો અને વેપારીઓમાં ભારે રોષ છે। અમારે જબુગામ બોડેલી વચ્ચે જે મેરિયા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, તો કલેક્ટર સાહેબને એક નમ્ર અરજ છે, તમે બંધ કર્યા, મોટા મોટા સાધનો હાઈવા જવા માટે બંધ કર્યા, પણ સામે અમારે પૂર્વ પટ્ટી ખેતી પ્રધાન છે, તો અમારે જે શાકભાજી કેળાની ખેતી આ બાજુ પુષ્કળ પ્રમાણમાં થાય છે, તો એ કેળાની ખેતી ને શાકભાજી વેચવા કેવી રીતે જવાનું? તમે બંધ કર્યું છે બરાબર છે, ધન્યવાદને પાત્ર છે, પણ તમે એક વસ્તુ એ કરો કે નાના સાધનો છે, આજે નાના ટેમ્પા જાય છે, તો માલ ભરીને જવું હોય તો ખેડૂત કઈ રીતે જાય? લોકો ઝડપથી આ પુલનું સમારકામ થાય અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરે છે, જેથી તેમની મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે। છેલ્લા 30 વર્ષથી વિકાસની વાતો કરતી સરકાર કોંગ્રેસના શાસનકાળમાં બનેલા પુલોના રિપેરિંગ અને નવા પુલોના નિર્માણ માટે આયોજન કરવામાં પણ નિષ્ફળ રહી છે, જેના કારણે આજે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।